નમસ્તે. આજે આપણે વાત કરીશું કે આપણે વેરિકોઝ વેઇનનો કંટ્રોલ ઘરે બેઠા અને આપણી લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી કરી શકીએ કે ના કરી શકીએ. બિલકુલ કંટ્રોલ કરી શકીએ, પણ આ બધા સ્ટેપથી વેરિકોઝ વેઇન ક્યોર ના થઈ શકે. વેરિકોઝ વેઇન એટલે શું એ આપણને ખબર જ છે કે જ્યારે લોહીની નસના વાલ બગડી જાય ત્યારે લોહી ઉપર જવાના બદલે નીચે આવે, એટલે પગમાં નસો ફૂલી જવી, પગમાં દુખાવો થવો કે પગમાં હેવીનેસ લાગવું, એ બધા વેરિકોઝ વેઇનના ચિહ્નો છે. આપણે શું આપણી ડે ટુ ડે લાઈફમાં કરી શકીએ કે જેનાથી આપણે વેરિકોઝ વેઇનને કંટ્રોલમાં રાખી શકીએ? સૌથી ફર્સ્ટ સ્ટેપ, એવોઇડ પ્રોલોંગ સ્ટેન્ડિંગ. જે લોકોને દિવસમાં વધારે પડતું ઊભું રહેવાનું થતું હોય એ લોકો દર કલાકે 5-10 મિનિટનો રેસ્ટ વચ્ચે લઈ શકે. સેકન્ડ, જ્યારે પણ બેસવાનું થાય ત્યારે લેગ એલિવેશન, એટલે બને ત્યારે આપણે બેઠા હોઈએ તો સામે સ્ટૂલ કે ચેર મૂકીને પગ એની ઉપર રાખી શકીએ. થર્ડ, રેગ્યુલર એક્સરસાઇઝ. એક્સરસાઇઝ જેવી રીતે કાફ મસલ સ્ટ્રેન્થનિંગ, કાફ સ્ટ્રેચિંગ, સ્વિમિંગ કે સાયકલિંગ. આ બધા એક્સરસાઇઝ આપણા કાફ મસલ સ્ટ્રોંગ કરે, જેનાથી આપણને વેરિકોઝ વેઇનની તકલીફ જે થાય તે આપણે કંટ્રોલ કરી શકીએ. ફોર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, વેટ લોસ. વેટ લોસ આમાં ખાસું જરૂરી છે. અગર જો તમારું વેટ વધારે હોય તો વેરિકોઝ વેઇન્સના કમ્પ્લેન કોઈ દિવસ ઓછી થશે નહીં. નેક્સ્ટ, ઓલવેઝ વેર ગ્રેજ્યુએટેડ કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ. જે સ્ટોકિંગ્સ તમને તમારા વાસ્ક્યુલર સર્જને પ્રિસ્ક્રાઇબ કર્યા હોય તે રેગ્યુલર સવારથી લઈને સાંજ સુધી પહેરવા જરૂરી છે. નેક્સ્ટ પોઈન્ટ, જે લોકોને પગમાં ખાસો સોજો રહેતો હોય કે દુખાવો રહેતો હોય એ લોકો પગનો મસાજ પણ કરાવી શકે, જે એડીના ભાગથી ઘૂંટણના ભાગ એટલે નીચેથી ઉપર તરફ કરવું જોઈએ. એની માટે કોકોનટ ઓઇલ, કેસ્ટર ઓઇલ, કોઈ પણ ઓઇલનું મદદ લઈ શકે. અને લાસ્ટ પોઈન્ટ, તમારો પગમાં જો ઇક્ઝીમા કે ડ્રાયનેસ હોય તો એપ્લાય રેગ્યુલર મોઇશ્ચરાઇઝર.